તો મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે ઇતિહાસ રચાયો છે। મહાયુતિએ બીએમસી ચૂંટણીમાં મહાવિજય મેળવી લીધો છે અને ભાજપ નિર્વિવાદ રીતે રાજ્યની નંબર 1 પાર્ટી બની ગઈ છે। મુંબઈમાં પહેલીવાર ભાજપનો મેયર બનશે અને 30 વર્ષથી ચાલતું ઠાકરે પરિવારનું શાસન હવે સમાપ્ત થતું દેખાઈ રહ્યું છે। દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે, ત્યારે શું છે આ મહાવિજય પાછળનું ગણિત અને કેમ ઠાકરે બંધુઓને ભારે ઝટકો લાગ્યો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। મહારાષ્ટ્રમાં સત્તાનો મોટો ફેરફાર। મહાયુતિની ધમાકેદાર જીત। મહારાષ્ટ્રમાં બદલાઈ ગઈ સત્તાની સ્ક્રિપ્ટ। ઠાકરે યુગને વિરામ। ફડણવીસ યુગની શરૂઆત। મુંબઈમાં ભાજપનો ઇતિહાસ રચાયો। જ્યાં મહારાષ્ટ્રમાં મહાયુતિએ ધૂમ મચાવી છે। ભાજપ, શિંદે શિવસેના અને અજિત પવારની એનસીપીના ગઠબંધને બીએમસી સહિત અનેક નગરપાલિકાઓમાં ઐતિહાસિક જીત નોંધાવી છે। ભાજપ સૌથી મોટી પાર્ટી બની અને મુંબઈમાં પહેલીવાર ભાજપનો મેયર બનવાનો રસ્તો ખુલ્યો છે। દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નંબર 1 નેતા। જી હા, આ જીત સાથે દેવેન્દ્ર ફડણવીસ ભાજપના સૌથી મજબૂત ચહેરા તરીકે ઉભરી આવ્યા છે। પાર્ટીમાં તેમનું કદ વધ્યું છે અને મહાયુતિમાં તેઓ અગ્રણી નેતા બની ચૂક્યા છે। હિન્દુત્વ અને વિકાસ, યુવા મતદારો પર સીધી અસર। હિન્દુત્વ અને વિકાસના કોમ્બિનેશને ખાસ કરીને યુવા મતદારોને પ્રભાવિત કર્યા। ટ્રિપલ એન્જિન સરકારના નારાએ શહેરી વર્ગને આકર્ષ્યો હતો। ઠાકરે બંધુઓને મોટો ઝટકો। મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓની પકડ નબળી પડી છે। બહારી વર્સિસ સ્થાનિકનો રાજ ઠાકરેનો નારો મતદારોને પસંદ નથી આવ્યો। મરાઠી અસ્મિતાનો મુદ્દો પણ ચાલ્યો નહીં। શહેરી વિસ્તારમાં ઘટ્યો કોંગ્રેસનો જનાધાર। શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો આધાર સતત ઘટ્યો છે। મુંબઈમાં ભાજપને ગુજરાતી અને મધ્યમ વર્ગીય મતદારોનો મજબૂત સાથ મળ્યો છે। મહાયુતિ કેમ સફળ? મજબૂત સંગઠન, આક્રમક પ્રચાર, એક દેશ એક ચૂંટણીનો નારો અને મિની વિધાનસભા જેવી તૈયારી સાથે મહાયુતિએ ચૂંટણી લડી અને પરિણામ આપની સામે છે। યુબીટીનો સફાયો કેમ? મરાઠી મતદારો પર વધુ ભરોસો, રાજ ઠાકરે સાથે ગઠબંધન અને ઠાકરે બ્રાન્ડની કમજોરી યુબીટી માટે સૌથી વધારે ભારે પડી। મરાઠી મુસ્લિમ વોટ બેંકને પણ તેઓ જોડી શક્યા નહીં। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં એ સ્પષ્ટ છે કે હવે નવી લીડરશિપ, નવી દિશા અને નવી સત્તાનો યુગ શરૂ થઈ ચૂક્યો છે। ભાજપ અને મહાયુતિએ એ સાબિત કરી દીધું છે કે સંગઠન, નારો અને વિકાસ સાથે જનમત જીતી શકાય છે। હવે જોવાનું રહ્યું કે ફડણવીસ અને મહાયુતિ મુંબઈ અને મહારાષ્ટ્ર માટે કઈ નવી દિશા નક્કી કરે છે। બ્યુરો રિપોર્ટ, TV9।